વિદેશની ધરતી ઉપર જઈ એના છાતી ઉપર ગોળી દાબનાર વીર શહીદ કોળી ઉધમસિંહના ચરણોમાં વંદન. અંગ્રેજોને છઠ્ઠીનું ધાવણિયા દેરાવનાર કોળી સમાજની વિરાંગના ઝલકારીબાઈ કોળીના ચરણોમાં વંદન. આજ રોજ સ્વર્ગસ્થ હિમાલયભાઈના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નિમિત્તે એવડી બહોળી સંખ્યામાં ધોરાજી તાલુકાના તેમજ આજુબાજુ વિસ્તારના જે પણ કોળી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત થયા છે તેના ચિરાગ ઝાલાના જય કોળી સમાજ, જય વેલનાથ, જય માતાજી. કોઈ પણ સમસ્યા હોય એનું કોઈ કારણ હોય છે. કોઈ પણ સમસ્યા ઉદ્ભવે ને એનું કાંઈક ને કાંઈક કારણ હોય. તમને એપેન્ડિક્સ કે પથરી થઈ હોય તો ઓય બાપા એમ બરાડા પાડી રાખો તો પથરી મળવાની છે ખરી. એના માટે તમારે ડોક્ટરને બતાવવું પડે, રિપોર્ટ કરાવવો પડે ને પછી ડોક્ટર એમ કે 4 mm ની પથરી છે કે ઓપરેશન કરવું પડશે કે આ તમારી દવા, તો એનાથી આપણો ઈલાજ થાય. એ ચોક્કસ નિદાન થયું અને એના પ્રમાણમાં આપણે દવા આપવામાં આવી. કહેવાનો મતલબ એ છે કે આપણે સમસ્યા પાછળનું જે મૂળ કારણ છે તે કોઈ જાણતા નથી. સમજો, અહીંયા અમે કોઈ કોળિયા દુઆ ચોપાડવા આવ્યા નથી. અમે હંમેશા સમાજને વાસ્તવિકતા તરફ લઈ જવા માટેનો પ્રયત્ન કર્યો છે. આજે આ ગુજરાતમાં 7 કરોડની વસ્તી છે, એમાંથી 3 કરોડની વસ્તી અને કોળી અને ઠાકોર સમાજની છે. કેટલી વસ્તી? 3 કરોડની. અને કોઈ એવો દિવસ ખાલી નથી જતો કે આ સમાજ ઉપર અન્ય અત્યાચાર નથી થતા. બોટાદમાં હમણાં 4 વખત છે. એક તો કાલે જ બનાવાયો 2 દી પહેલા. શરીરે આપણા ભાઈઓ આપણા પરિવારને ધમકાવે, ડરાવે, પોલીસ સ્ટેશનમાં જાય તો ફરિયાદ ના લે, આગેવાનોને ફોન કરે, અમને ફોન આવ્યો, આપણે પોલીસ સ્ટેશનમાં ભલામણ કરવી પડે ત્યારે ફરિયાદ લે. અને અસામાજિક તત્વોની તાકાત કેવી! જમીન થાય એટલે તરત ઘર આવી પાસે ધમકી આપે કે વિડીયો કોને ઉતાર્યો, પતાવી દેવાના છે. કારણ રાતે 12 વાગે પરિવાર અમારી પાસે આવ્યા, અમને એવું કીધું કે ચિરાગભાઈ અત્યારે અમારી ઘરે જઈને ધમકી આપી રાતે 12 વાગે. મેં રાતે 12 વાગે પીઆઈ ને ફોન કરીને એવું કીધું કે આ હકીકત છે, પછી પાછી પીસીઆર મોકલી. કહેવાનો મતલબ એ છે કે આપણી જે ક્લાસ 1 અને 2 ની જે નોકરીઓ ખવાય છે તમને સપને પણ ખ્યાલ નથી. સમૂહ લગ્ન થાય, ઇનામ વિતરણના કાર્યક્રમો થાય, સ્નેહ મિલનો થાય, બાળકોને પ્રોત્સાહન કરવામાં આવે છે. બાળકોની સરકારી નોકરી જે ક્લાસ 1, 2, ક્લાસ 3, 4 ભૂલી જાઓ. તલાટી, કોન્સ્ટેબલ, પટ્ટાવાળાની નોકરી તો જવા દો. જે ક્લાસ 1 અને 2 ની જે નોકરીઓ છે એ પણ તમારી ખુલ્લેઆમ ખાઈ રહી છે, પણ તમારી દ્રષ્ટિ ત્યાં જાતી નથી. પછી આપણે એવું કે આપણે કોઈ પીઆઈ નહીં, આપણે કોઈ મામલતદાર નહીં, આપણે કોઈ એસપી નહીં, આપણે કોઈ ડીવાયએસપી નહીં, આપણે કોઈ એસીપી નહીં, આપણે કોઈ કલેક્ટર નહીં. ક્યાંથી જોવા મળે? કેમ કે આપણે આપણા હક અધિકારોથી જાગૃત થયા નથી. મિત્રો, અત્યારે તમને જે પણ સુવિધાઓ મળે છે ને, રોડ, રસ્તા, પાણી, આ બધી સુવિધા તમારા ટેક્સના પૈસાથી મળે છે. કોઈ તમારા ઉપર કોઈ ઉપકાર કરતું નથી. યાદ રાખજો, આ ગુજરાતનું બજેટ 2024-25 નું બજેટ છે 2,65,000 કરોડનું બજેટ છે. કેટલું? 2,65,000 કરોડ. જેમાં આપણે બધા જે ટેક્સ ચૂકવીએ છીએ, તમે સવારે ઉઠો, બ્રશ કરો અને સાંજે તમે ગુડ નાઇટ કરો ને ત્યાં સુધી તમે જે પણ જીવન જરૂરિયાતી તમે જે વસ્તુ ખરીદો છો, અનાજ હોય, કઠોળ હોય, તેલનો ડબ્બો હોય, ગાડીમાં તમે પેટ્રોલ નાખો, જે પણ વસ્તુ તમે ખરીદો છો તેમાં ક્યાંક ને ક્યાંક ટેક્સ સ્વરૂપે આ સરકારને શું જાય છે? ટેક્સ. ટેક્સનું બજેટ કેટલું છે ખબર? 1,85,000 કરોડ રૂપિયાનું બજેટ છે. ગુજરાતમાં
35% કોળી સમાજની વસ્તી છે તો આપણે કેટલું ટેક્સ સ્વરૂપે બજેટ આ સરકારને આપતા હશું વિચાર કરજો. અને આ બજેટમાંથી નેતાઓના પગાર થાય, જેટલા પણ સરકારી કર્મચારીઓ છે તેના પણ પગાર એમાં થાય. પણ બજેટ પ્રમાણે આપણા ભાગને કઈ મળતું નથી. બંધારણ